ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 વેજલપુર વિસ્તારના વિવિધ સીસી રોડ, પેવર બ્લોક, નાળા બનાવવાના કામોનું તેમજ નંબર 5 વિસ્તારના વિવિધ સીસી રોડ, પેવર બ્લોક, પ્રોટેક્શન વોલ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સુવર્ણ શહેર યોજના હેઠળ બંને વોર્ડના આશરે 1.5 કરોડથી વધુના વિકાસ કાર્યોથી આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે તેમજ આ જ રીતે તમામ વોર્ડમાં આગામી દિવસોમાં પણ વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવશે તેમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક પાલિકા સભ્યો, ચીફ ઓફિસર સહિત વિસ્તારના અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। लगभग 72 लाख રૂપિયાના ખર્ચે આ રોડ નવો બનશે, સાથે ડ્રેનેજના કનેક્શન પણ આપવામાં આવશે અને એની સાથે સાથે આ વિસ્તારમાં પ્રોટેક્શન વોલનું કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં વિકાસના કામોથી વંચિત છે। અમારા વોર્ડ નંબર 8ના ચારેય નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ધનજીભાઈ, પ્રવીણભાઈ, નિશા, પૂજા આ બધાની સંયુક્ત રજૂઆતના કારણે આજે આ વિસ્તારમાં સીસી રોડ અને પ્રોટેક્શન વોલ તથા પેવર બ્લોકના કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેનો આવતીકાલથી જ આ કામની શરૂઆત થશે। આની સાથે સાથે વોર્ડ નંબર 3માં પણ 33 લાખ રૂપિયાના ખર્ચે 8 જેટલા આરસીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે, જેના કારણે ભરૂચના બધા જ વોર્ડમાં એક સાથે વિકાસના કામનો પ્રારંભ અમે કરવા જઈ રહ્યા છીએ।